સેતુ ટ્રસ્ટ દ્વારા એસપી યુનિવર્સિટી ખાતે રાખડી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. સેતુ ટ્રસ્ટના સંયોજન હેઠળ એસપી યુનિવર્સિટીમાં રાખડીનું વિશિષ્ટ એક્ઝિબિશન યોજાયું છે. આ એક્ઝિબિશનનું વિશેષત્વ કે તેમાં દર્શાવવામાં આવેલી રાખડીઓ સંપૂર્ણ રીતે દ્રષ્ટિવિહીન એટલે કે પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા હાથથી તૈયાર કરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રજ્ઞાચક્ષુ બહેનોના કુશળ હસ્તકલા કામને પ્રોત્સાહન આપવો અને તેમના આત્મનિર્ભર જીવનને સહારો આપવાનો છે. અનોખી રચનાઓ અને રંગબેરંગી રાખડીઓએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફે પણ મોટી સંખ્યામાં હાજરી આપી બહેનોને આત્મવિશ્વાસ આપ્યો હતો. આણંદ જિલ્લા ખાતેની સેતુ ટ્રસ્ટ સોસાયટી પ્રજ્ઞાચક્ષુ બાળકીઓ માટે વિવિધ પ્રવૃત્તિ કરે છે. દરેક તહેવારને અનુરૂપ અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. તો આવનારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સેતુ ટ્રસ્ટ સોસાયટી દ્વારા આ હેન્ડમેડ રાખડીઓનું પ્રદર્શન એસપી યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યું છે, જેમાં આપણને વિવિધ રાખીઓ અહીંયા ઉપલબ્ધ છે અને સેતુ ટ્રસ્ટ સોસાયટીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રજ્ઞાચક્ષુ બાળકીઓ માટે ઉત્તરોત્તર આવી પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છા. સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે સેતુ ટ્રસ્ટ દ્વારા રાખડીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. તો આ રાખડી દિવ્યાંગ અનાથ સિંગલ પેરેન્ટ જેના માતા પિતા દિવ્યાંગ છે અને ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ રાખડીના પ્રદર્શનથી બહેનો પોતાના ભાઈઓને દિવ્યાંગો દ્વારા તૈયાર કરેલી રાખડી બાંધશે અને સ્નેહના તાંત્રે પોતાના સંબંધોને મજબૂત કરશે.